નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડો એટલે જનતાને ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હાર પચાવી નથી શકતા, એને માત્ર જીત જોઈએ છે। કારણ કે જીત્યા પછી બેફામ રૂપિયા બનાવવા જોઈએ છે। એટલે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જે હારી જાય છે એ હાર પચાવી નથી શકતો। આ 100% સત્ય છે। વિડીયોને ખૂબ શેર કરો એટલે દરેક લોકોને ખબર પડે, લોકોની આંખો ઉઘડે। જે લોકોએ ખોબલે ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા છે ને એને ખબર પડે કે ભવિષ્યમાં તે ભારતીય જનતા પાર્ટીને વોટ ક્યારેય ન અપાય। છોટા ઉદેપુરની મારે વાત કરવી છે, વિડીયોને વધારે શેર કરજો। છોટા ઉદેપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર અશોક રાઠવા ચૂંટણી હારી ગયો। ત્યાંની જનતાએ એને મત ન આપ્યા, એને પસંદ ન કર્યો એટલે ચૂંટણી હારી ગયો। હવે ચૂંટણી હારી ગયો એટલે ભાઈને એટલી બધી તકલીફ પડી, પોતાનું અભિમાન ખવાઈ ગયું કે હું ભાજપનો ઉમેદવાર અને ચૂંટણી હારી જાવ, આવું કેમ બને? તો એ તો ભાઈ કઈ તમે સિક્કો મારીને તો આવ્યા નથી કે તમે ભાજપના ઉમેદવાર છો એટલે જીતી જ જાઓ। જનતા જ્યાં પસંદ નથી કરતી ત્યાં ભાજપના ઉમેદવાર ગોતાય હાથ નથી આવતા। તો કંઈક એવું જ બન્યું અશોક રાઠવા સાથે। છોટા ઉદેપુરના એક ગામમાં અશોક રાઠવા ભાઈ ચૂંટણી હારી ગયા એટલે એમના સમર્થકોને એમ થઈ ગયું કે આહા, અમારા અશોકભાઈ ચૂંટણી હારી ગયા, આવું કેમ બને? એટલે એમના સમર્થકોએ ત્યાં જીસીબી લઈ અને રાતોરાત રોડ તોડી નાખ્યા। ગામના લોકો જે અવર જવર કરવા માટે જે રોડનો ઉપયોગ કરતા હતા એ રોડ તોડી નાખ્યા, એમાં ખાડા ખોદી નાખ્યા। સૌથી પહેલા તમે એક દ્રશ્ય જુઓ। ભાજપના ઉમેદવાર હાર્યા તો તેમના સમર્થકોએ જેસીબી ફેરવી ગામનો રસ્તો જ તોડી નાખ્યો। છોટા ઉદેપુરની મોટી સડલી જિલ્લા પંચાયત બેઠક પર ખેલાયેલો ચૂંટણીનો જંગ હાલ આતંકમાં ફેરવાઈ ગયો છે। ભાજપના ઉમેદવાર અશોક રાઠવાની હાર શું થઈ? તેમના સમર્થકોએ સત્તાના નશામાં ભાન ભૂલીને ધમોડી ગામના રસ્તા ઉપર જેસીબી ફેરવી દીધા। હારી ગયા એટલે શું જનતાને હેરાન કરવાની છૂટ મળી ગઈ? ધમોડી ગામમાં અત્યારે દહેશતનો એવો માહોલ છે કે લોકો ઘરની બહાર નીકળતા ડરે છે। આરોપ છે કે પરિણામ બાદ લાકડીઓ અને જેસીબી લઈને આવેલા શખ્સોએ સ્કૂલ તરફ જતો આરસી રોડ વચ્ચેથી તોડી નાખ્યો। એટલું જ નહીં, એક ગરીબના ઘરનો ઓટલો પણ તોડી પાડીને પોતાની હારનો બદલો સામાન્ય નાગરિકો પાસે લીધો। જોયું તમે? હવે ત્યાંના જે ઉમેદવાર જીત્યા છે એમનું શું કહેવું છે એ પણ હું તમને સંભળાવવા માંગુ છું। પણ એના પહેલા હું તમને એક બીજી વાત કરી દઉં કે જંબુસર તાલુકા પંચાયતની ભારતીય જનતા પાર્ટીનો એક ઉમેદવાર હાર્યો તો હતો ભાઈ, તલવાર લઈને બહાર નીકળ્યા। ગામના લોકોને ધમકી આપવા માંડ્યા કે તમારા ગામમાં હું પાણી બંધ કરાવી દઈશ। કેમ? બાપુજીની ધોરાજી હાલેશ, તમારા બાપાનું રાજ છે, તમે પાણી બંધ કરાવી દો? હે? આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હાર પચાવી નથી શકતા એટલે નિર્દોષ ગામના લોકોને હેરાન કરવા માટે નીકળે છે। હું એક ગામના દરેક લોકોને કહેવા માંગુ છું કે આવનારી 7 પેઢી સુધીના સોગંદ ખાઈ લો કે ભારતીય જનતા પાર્ટીને ક્યારેય વોટ નહીં આપવાનો। એના બાપની ધોરાજી હોય એમ કરે, પાણી બંધ કરાવી દઉં, જેસીબી લાવીને રોડ તોડી નાખે એટલે હું। ત્યાર પછી મારે વાત કરવી છે કે ત્યાંના જે જીતેલા ઉમેદવાર છે એમણે શું નિવેદન આપ્યું છે એને પણ તમે એક વખત સાંભળો। આમને આ જ રીતે કરવું હોય તો ચૂંટણી બંધ કરી દો અને લોકોને જે ફળિયાને જોડતો જે રસ્તો છે એ રસ્તો આજે એને તોડી દેવામાં આવ્યો, એનો ખાડો કરી દેવામાં આવ્યો, જેથી કરીને એમને અવર જવર આજે અટકી ગઈ છે। અને આજે એમને હું કહેવા માંગુ છું કે રોડ જે છે એ પોતાના કોઈના બાપની જાગીર નથી। આ જે રોડ છે એ જનતાના પૈસાના ટેક્સથી બનાવવામાં આવે છે, કોઈ એમના ઘરના પૈસાથી નહીં। જો આવી રીતે લોકોને હેરાન કરશે તો આવનાર સમયમાં પણ જેટલી સીટો આવી છે એ સીટો પણ જોવા નહીં મળે। જ્યારે વોટ લેવાના હતા ત્યારે વાયદાઓ કર્યા અને જ્યારે જનતાએ જાકારો આપ્યો ત્યારે તે જ રસ્તાઓ ખોદી નાખ્યા જે લોકોની સુવિધા માટે હતા। નવાઈની વાત તો એ છે કે જ્યારે આ અંગે તાલુકા ભાજપ પ્રમુખ રસિક રાઠવાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ ગંભીર ઘટનાને પારિવારિક વિવાદ ગણાવીને પાયાવિહોણી ગણાવી દીધી। શું આ છે તમારી જવાબદારી? એટલે કહેવાનો મારો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીના અમુક ઉમેદવારો એટલા ઘમંડી છે, અભિમાની છે કે અમે ચૂંટણી હાર્યા તો કેમ હાર્યા, આની પાછળનું કારણ શું? તો એ કારણ તો ગોતવા મળ ભાઈ, ગામના લોકોને હેરાન ન કર,
તું રોડ તોડી નાખ, તલવાર લઈને બારો નીકળ, કે હું પાણી બંધ કરાવી દઉં. કોઈ એક બીજા ગામની અંદર થાંભલા નાખ્યા હતા સોલારના, એ થાંભલા કાઢી લીધા. એટલે આ લોકોની હલકી માનસિકતા તમે ઓળખો. કેટલી હલકી માનસિકતા છે કે ભાઈ લે હું ચૂંટણી હારવો જ ન જઈ. તું તો ક્યાં અકબર શાહ જહાની ઓલાદ છો કે તું ચૂંટણી નો હાર. તું હું તારા આકાય હારી જાય, તારા આકાય હારી જાય. એ તો જનતાના મૂળ ઉપર હોય. એટલે આવા લોકોથી સાવધાન રહ્યો. આ લોકો જનતાના હિત માટે ચૂંટણી લડતા નથી. જનતાના કામો કરવા માટે ચૂંટણી ક્યારેય નથી લડતા. પોતાના ખિસ્સા ભરવા માટે, પોતાના મળતિયાઓનો વિકાસ કરવા માટે આ લોકો ચૂંટણી લડે છે. આવાથી સાવધાન રહેવું, સતર્ક રહેવું. હું તો એમ કહું છું એ ગામના લોકોને, જ્યાં જ્યાં આવી ઘટના બની છે, એ ગામના દરેક લોકોને હું કહેવા માંગુ છું કે તમારી આવનારી પેઢીઓને પણ તમે કહી દો કે ભારતીય જનતા પાર્ટીને ક્યારેય વોટ નહીં આપવાનો. એનું અભિમાન તો જોવો તમે, એનું ઘમંડ તો જોવો તમે. લે તલવાર લઈને બહાર નીકળે. સોલારના થાંભલા નાખ્યા હતા, એ થાંભલા કાઢી લીધા. એટલે એનો મતલબ એમ કે ગામના લોકો તમને વોટ આપે તો જ તમે વિકાસ કરશો, નતર વિકાસ નહીં કરો. એવું થયું ને એનો મતલબ. એટલે હું એ દરેક ગામના લોકોને કહેવા માંગુ છું કે ચેતી જજો આવા લોકોથી, સાવધાન થઈ જજો આવા લોકોથી. આજે ચૂંટણી હાર્યા છે તો આવનારી એક પણ ચૂંટણી આવા લોકો જીતવા ન જોઈએ. જો ભૂલથી પણ આ લોકો ચૂંટણી જીત્યા તો આનો બદલો તમારી પાસેથી ગણી ગણીને લેશે. એટલે સાવધાન રહેજો. આજે તમે એને હરાવ્યા છે તો કાયમને માટે આવનારા સમયમાં એને ચૂંટણી હરાવતા રહો, નહીતર તમારું જીવન દોયલું કરી નાખશે આ લોકો. વિડીયોને વધુમાં વધુ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચાડો, વધુમાં વધુ લોકો જાગૃત બને અને આવા ભારતીય જનતા પાર્ટીના અસામાજિક તત્વો છે ને એને ચૂંટણીમાં ક્યારેય ન જીતાવીએ એવા સોગંદ ખાઈ લે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.